ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. આખું ગોમ જોને ખૂન તમે કર્યું પણ તમારે અમુક કોઈ બોલતું જ નહીં કે હાઈટ કર તમારે ખરો ને એટલે પાવ કોઈક નામ જાય એટલે પાવ તમે એને પતાવી દો એટલે કોઈ નહીં બોલતું. અરે મારા આમ તો સચ જીગર કહેવાની તમે આમ તો હનું દેન તો હાઈટ ગઈ હાઈટ મે ખાય 100 જણા એમ કે ખૂન કરશે તું જેલ જવા તૈયાર છું બોલ. એટલે આ સબૂત નહીં અમારે જોઈને કે તમારી જીભ ખેંચી હાઈટ ને હાઈટ 100 જણ ને બોલાય ખાલી 100 જણ ને બોલાય અરે 2 જણ ને બોલાય સબૂત કરે હું હાઈટ માં જાઉં. રાયચંદ ની બહેરી ના કમલાની બહેરી ના મથુરિયન બધો ના ને હાકા લાગશે પાપ ફળ કરશે તમને ખૂન કરીને લાગશે ને હાકા મે કરશે. એક તો કોટો કાઢી નાખ્યો જે કમલો પૂરો કરી નાખ્યો. હા જોઈએ ગામમાં જો નામ ખુલશે તો આપણું પેલો ઘેર આવ્યો છે ખૂની એવું કદાચ આવ્યો ભારે તો મળશે ને મને પૈસા બીજા લઈને રહેવાનો કઈ દે જો જાત્રા એ ફરી વાર જતા રહી ગયું. હા બીજું કે પેલું જે માથાકૂટ થઈ જાય મારે પેલા ઇધાર પડી ગયું ખબર રહી નહીં. હવે જો કદાચ ઘેર રહી ગયું હોય ને તો મારા ભગવાન આવ્યા અને જો કદાચ તો માથાકૂટ થઈને જે પેલા પતાયો કમલાને જો તો પડી ગયું અને જો કદાચ કોઈને મળ્યું તો અમારું આવી ગયું સાબુતી થઈ જાય. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી એ લખ્યા ના જુદા જુદા લેખ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કેમ બેઠો ને જાગતો રે શું થઈ ગયું ભૂત તો નહીં વળી અલ્યા ભજન ગાતો તો શું આવી ગયો યાર કેવું રૂજ બૂજ વળી જાય કે નહીં વળી જવા બધું કમ્પ્લીટ થઈ ગયું તું આ છે આવું બધું કર્યું હા આ ટોપું બોપું કઈ લાવ્યો ચાલ તો મને તો બધું મટી ગયું કમ્પ્લીટ બધું દાખલ કર્યો તાન તો તને નહીં માટે એવું લાગતું હતું મને. અરે એ તો કમ્પ્લીટ થઈ ગયું આ તો ને આરુથી બધું મટી ગયું. 6 મહિના ખાટલા પર ને ગમતું નતું બરાબર. અત્યારે તું આ બધું ચો કરીને આવ્યો ખબર નહીં ને 2 મહિના જાત્રા જતો તારો 2-3 મહિના થયા. હા પણ જાત્રા જતો હું 2 મહિના. હા આમાં કમ્પ્લીટ થઈ ગયું જાત્રા પૂરી થઈ ગઈ પૂરી કરી નાખી જાત્રા બધી કમ્પ્લીટ. હોવા મને બધું કમ્પ્લીટ મટી ગયું બધું મટી ગયું. પેલું જેવું છે પૂરું થઈ ગયું ને તો બધું પૂરું કરી નાખ્યું. હા હવે તો કોઈ આવતું જ નહીં કોઈ નહીં આવતું ને તો અહીં આવ પણ હું તો ભજન ગાવું એટલે હમ કે આ તો ભગત થઈ ગયું. હા ભગત થઈ ગયું ચોય ભગત થઈ ગયું હાલ ભજન નતો ગાતો હું ભગતની બૂન બનતા તું અલે હાલ અભી ભજન નતો ગાતો હું હબરી નથી અધૂરું મેલાવી હતી જાત્રા મજા આવી જાય જબરજસ્ત બહુ મજા આવી એટલે બહુ મજા આવી ગોકુળ મથુરા કાશી પાછી ફરી બધા જી આવ્યો હાલો તો સુધરી ગયો તારા કરતા તું ભજન ગો તારા કરતા સુધરી ગયો હું જો ભજન આવડા હા ભજન આવડા આપણે ભજન નહીં ગાતા પણ આપણે શું કર અંદરથી બધા ચોખ્ખા એકદમ એવું ગાવા બાવાનું આપણને ના ભજન ભજન નહીં આવવાનું પણ આમ દિલથી ચોખ્ખા એટલે આમ કર ભજન ગા ગાય કે કરમણો સંગાતી અમે નહીં તું જો ને તારનું કોઈ આવતું જ નથી અમે નહીં એટલે તો હું ભજન ગાતો હતો અને હાલ તું આવી ગયો કહે ને હું બાજુ કેટલી બાજુ જબરું વગાડું હતું ગમો કોઈ નામ દે નહીં હા તું કોઈ ના દે હા કોઈ ના દે ગયા દાખલો બાકલો કાઢી નાખ્યો ખબર પડી જાય એમને હા હા રમજી એટલે રસ્તામાં તો હોવું નહીં અકર ના નહીં અકર જવું તો નહીં કરો અમે તો બે ભાઈઓ વાતો કરતા હતા તમારા લીધે તો પેલા મથુરીઓ ખરો ને મથુરીઓનો રાય છે એ જેલનો ટોકો કરતા થઈ ગયા
પેલા કમલાને મારી નાખ્યો તમે તમે આ તો મેં મારી હગી હશે જોયા નહીં ને કે તમને બેનો તો પછીના મોચરો પોકર અલ્યા પેલા કમલાએ મને મારે તો તાર જોઈ નતું 6 મહિને ખાટલા પડ્યો તો હવે કમ્પ્લીટ થયું. હું કહું અને નરેશ હવે તું બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે પાક પોકારશે ગમે ત્યાં આ મન મારે એનું કશું નહીં. રૂપ બદલે નરસિંહ મહેતા જો રૂપ લઈ લીધો અમને જો હું તો ભજનમાં જો કાયમ આ પેલો આમ એટલે આ મન ઉંદેરા ખાઈને પાટે બેહવાની વાત છે ગલબા તંબુરો વગાડું જોરદાર. એમ એટલે નહીં તમારાથી તો નાહી જાય અમે બેહી રહ્યા હતા બે જણા તો તમે રસ્તો તો હેડી જવું તું તમને કને કીધું ઈ ભૂરિયાનું ને નહીં, તમે હાઈટ કરો કે અમારે હાઈટ ઘરનું કુટુંબ તમારા 25 ઘરનું કશું ના આવે એટલે આ સમય આવશે ને સમય એટલે તમને ને કોઈ કોધો દેનારો નહીં રે મંગાભાઈ હું પેલું અને જો નરેશ ટીસી તો જો આની ટીસી તો જોવો અમને એમ નહીં હા પેલો ગોઈન જાકો નહીં આલણીઓ ગાય રામદેવ પીરનો એવું નહીં જોરદાર ગાતો હું તું ભજન નહીં ગાવાનો અભણ આરા છે ને શું આયા તા વગર પણ આમાં તો ભજન અભણ તું પણ ભજનની ગુણ પર થઈ જાય હા. ભજન સબૂત નહીં ગલબા સબૂત નહીં કોણ? નકર તમારા બૈરા તો અમે પાકી નાખે ધોલાને ફાલે બે લેવા આ લે એવું લેવાય ખબર હા આપણે હાઈસ ગણવું કરે એમને એવું દબાવો છે આગો જા હું તને કહું મંગા મારી વાત હોભરો જો. નરેશભાઈ તમે હોન હાઈટે પાપ પોકારશે હાનું પણ પેલા હાનું. પેલા કમલાને મારી નાખીનું સબૂત નહીં અમારા જોડી અહીંયા જેનો છોકરો રને રહ્યો અને તમે મારી નાખતા વિચાર ના કરી લે તમને શરમ આવી જોવો એક નાની શકરી વાતમાં તમે આ કર્યું શરૂઆતમાં શોધખોળ કરી અમારા જોડી પોલીસોએ બહુ જુબાનો લીધી એમાં જુબાનોમાં એવું આવ્યું છે કે શરૂઆતમાં એક થોડી રાયચન્યાએ ભૂલ કરી અને મથુરિયાએ થોડી ભૂલ કરી એટલે આજે રાય જેલમાં હ. ગુનેગાર તમે હ કઈ? એ શરૂઆતમાં જુબાન લીધી કે આ ઝઘડાનું મૂળ ચોઈ થયું આમાં ગલબાનો લેબરો હશે હા. ગંગા પણ એ નહીં કમલો ધર હોટ્યો પાડતો હતો દાંતરની અમો અને લાકડી મેલી કમલા એટલે કમલાને મારતો રાયચંડ્યો જોઈ એટલે રાયચંડ્યો ફરી વળ્યો ગલબાન કમલો રાયચંડ્યો થાય એટલે મને એકદમ ફોન કરીને બોલાયો હું આવ્યો એટલે ગલબાન સમજાયો આ બધું સમાધાન કર્યું ઠારા પાડ્યું કે આ ઝઘડા ના કરશો ઝઘડામાં કશું નહીં લોહિયાના ઝઘડામાં દિયોર દુશ્મની વધતી જાય એટલે મેં ઠરાવ પાડ્યો અને ગલબો ભોડારો મગજમાં રીહ રાખી અને એ ગલબાએ તને કીધું તમે તો હુરસરાયલ વાળા હાઈટ ગળો એટલે પેલા કમલાને મારી નાખ્યો કને કને તમે મારી નાખ્યો તમે પ્રૂફ શું છે અનુકૂળ કે મારી નાખે અને આ ગલબા અરે આ તો જાત્રા નહીં સાથી તો. ઠોકી કરું જો સાથી ઠોકીને કહું તું જાત્રા નથી પોકારશે કરી. તમારું સાબિતી નરેશ, છે. સાચું ખોટું આ બધા, આ બધા, પોકારશે. આ બધા. મારી અરે નાખ્યો. હું આ બધા ભાઈ. હું તો જબરા ભજન ને ભજન કહું છું આખું ગામ તું ભજન ભજનની બાંધતા ના તો જો ભરાવા માંગે છે. કોણ? ભજન ના તો ભજનની વાત ના કર રાત છે નહીં દારૂ છે અલે ના રાત ભરાવા નહીં. માંગે હું કે કરે એમ નહીં એટલે તમે આ તો ફોન કરવા વાળો તમે પેલા ના, તો- રાયચંદ ને મથુરીઓ હતા હરહ અમે કર્યું છે એમને ભોગવાઈ રહી ના અમારા લે અમે બધા કાકા બાપાના ભયા જ છીએ અરે એમને જ એ કરીએ રાયચંદ છીએ. ને બહેરી ખૂનથી ના મમતા મારી વાત સાંભળો, તમારા હાઈટ કરવાના લીધે અમાર વિરોધ થયા પયમ એ રાયચંદ ને બહેરી રોજ હો જવાર આવે કે રોમજી સોરાવ સોરા હું શું કરું લે નરેશ આ તો બધે છે બધે જોઈ ના બેહે લે હેલો આપણાના માથે જ છે. ફોન કરી તો જાત્રા જાય ભજનમાં બોલાવજો, ખાલી ભજનમાં. ખાલી બધો નાટક છે એ હું- જો પેલા બે હા ને હા પેલા રાયચંદ્ર ને મથુરીઓ એ બે જેલમાં છે જો આ રોમજી જેલમાં હોત ને તો આખું ગામ આપણે બાલ ના વાકો કરી દેવાનું. પણ આ રોમજી છે ને એ બહુ વિચિત્ર કોકનું કોક પ્લાન કાઢશે અને આપણે પુરાવાનું કોક કરશે એવું કરશે હા, શું હા. શું? રોમજી બહુ આગળ પડતો તો પેલાની જગ્યાએ રોમજી હોય ને તો પેલા બેન તો આપણે ગોઠત નહીં અને ગોમે ના ગોઠત કારણ કે આપણે હાઈટ કરતી જીવો બધા મારી વાત સમજી તારું કેવું છે કે રોમજી જેલમાં જેલમાં હોત. હોત હા. અને પેલો બે બાર હોય તો આપણે કોઈ ટેન્શન જેવું નથી ને હમ. તો કર આવું નાખો ને. એટલે આ તો બધા બહેરું છે ઘણું હા ઘણું ભાઈ કમલાનું બોડી વિધવા કમલા તો પૂરો કરી નાખ્યો છે આપણે ખરે પણ ખબર નહીં આપણને આપણે વિધવા હા રીત હા ચોરાનું ઘરથી ન પહેર્યો હજુ પણ જે તે પેલું આ તો કાઠું તો ખરું આપણે બેન અહીંયા હા હાઈટ ઘરમાં આપણે બેન જ કાઠું રહેશે પછી હવે જો કદાચ રોમજી જેલમાં જ્યો હોય તો તારી વાત સાચી છે કે કોઈ કશું કરી શકે નહીં પણ રોમજી 12 છે તો રોમજી 14 હા જેવી 14 એટલે ગમે તે ફ્રોડ કરો 14 એટલે આમ કેવું ખરે પેલી ચમચી જેવું તો કેવું સમજી જો ચમચી જેવું આમ ચમચો હા ચમચો ચમચો આમ ગમે તે કઈ જી કાઢે હા. ઓકો થાય કે સીધો સીધો થાય પણ આમ જી કાઢીને ખાવું એટલે ખાવું સમજી બહુ ચમચો મારું હારું
કાઠું તો ખરું 2 મહિના જેલમાં જો પેલો રમજી નહીં ગયો તે હવે મને ટચી પછી થવા મોડ્યું છે અને મને ડોશીને જ ખબર છે કે 2 મહિનાથી જાત્રા છે સારે હા અને મને જ ખબર છે કે જાત્રા પૂર્ણ છે એ તો હા બાકી ઘરવાળા તો એકલોને જ ખબર છે કે જાત્રા છે મારા ભાઈને ખબર નહીં ને કે હું જાત્રા જઈ મને પૂછી દઈ કે જાત્રા જઈ મજા આવી જઈ હા જો હું તો હે ને હા હું ભજન કહું ને હા હું મોટા મોટા બાલ કર એમ કર તું દાઢી બાઢી રાખ હા લા હા? બાવો અને હું તો બદલી જ કાઢ્યું છે કોઈ હેલો શું કે હતું કે ને મને જવું ને હવે ચોકન જવું એ તું જા ને હું થોડું ઊંઘું ઘડીમાં ઘેર જવું કે લાગી તો ભજનમાં ગાવું જવું રાતે જઈએ તો ઉજાગરો મારે આમ બોલતા તને આવડે તો ગભરાઈ તો નહીં ગયો ને એમાં ગભરે હા? તો ગભરાઈને જેમ બોલે છે કેમ પેલો આઈને ગયો એટલે પેલી રોડેલી બૈરીની હારી કઈ જોયું તો ગભરાનું તો નહીં વળીને તને હા ના, બીજું કોઈ છે જ નહીં આપણે પણ એવું નહીં હા હું કરે ગભરાઈ જવું કોણ તો તી કર્યું છે પેલાનું મારી તો તીએ પેલા નાખ્યું તો પેલા નારિયા બોબાને હતો હું તો ખાલી ઉભો રહ્યો હતો કને કે હતું ખૂન કર્યું તું એમને કને મમ્મી એ જ નતા પેલા નારિયામ નહીં માન નાખ્યો તો પેલા નોમ કરી ફટ લઈને મારું પેલું લઈ આવું મારું ખબર હા તને તો મારતા હતા હા. તો બાપા બચાવ બચાવ તો મને હુલા બોલાવતી કોને હતી મને મેં બોલાવતી. થોડું શું હુલા બોલાવતી હતી મને હુલા કે એ નહીં મેં તો ખાલી મારવાનો કહ્યું આમ મારી નતો નાખવાનો હા અને ભોગવવા 20 વર્ષની જેલ પડે તો ન પડે મારો હું પણ હાની પર એ તો પોલીસ સાથે થઈ પડશે પોલીસ વાળામાં તો 2 દંડા બેઠા ને ગોડ ઉપર હા તો કઈ દેખા હું તો કહી દઉં આ મંગાએ માર્યો છે હા આ મંગાએ માર્યો છે હું તો કહી દઉં મંગા જો હું જો જો ઝઘડો તમે કોઈ જરૂર જો પેલા પૂરું કર ને હા પેલા મને માન નાખે તું જો કદાચ થયા ને એવું હા. અને કાગુ થયું ને જીદાર તો તને કાઢા તો પૂરો કરી નાખું મેલું કહી દે આરે તો જો, બીજું મને- કર્યું તો જાતા ખબર. કરવાનું તો જો જો મને કદાચ છે ને સબૂત મળે સબૂત તો હું નહીં મળવા દઉં આજી સુધી નહીં મળવા દઉં પોલીસ ગમે તે મને મારે મને તો મારે ને હું તો કહી દઉં હું તો આ પોલીસ- ગોડ ભાગન તો કહી દઉં પોલીસ ગમે તે મારે પેલા મંગાએ મારે તો મારા ભાઈએ જો મને માણસ છે નારિયામાં જ માર નાખ્યો ને દબાઈને કોકડો દબાઈને હું તો કહી જ દઉં તું કહેવા હું માગે એટલે ખબર તને જે દાડે ઓતર્યો હા અને તે માર્યો હા. હાથ ભાગી નાખ્યો બોડું ફોડી નાખ્યું તને દાવો કરી લઈ જાય તને હોશ લગી રહ્યા નતા બરાબર છે? હા? ત્યારે મને કીધું કે ભાઈના મારે છે તે મારે આવવું પડ્યું બરાબર છે? હા? હવે પતી ગયું જે થઈ ગયું થઈ ગયું જે જ્યારે સબૂત મળ્યું અને 20 વર્ષની મને થઈ એ ત્યારે તારે ભેગી 20 વર્ષની પડશે હું તો મતલબ પોલીસ વાળા આવે ને તો હું તો કહી દઉં મંગાભાઈ મારે હું તો ખાલી ઉભો જ રહ્યો તો માનું તાર- તું એમ કહી દઉં કે મંગાભાઈ મારે એમ કહ્યું તો જો ઘાટા ને તો જે પેલું પૂરું થયું ને એમ તને પૂરો કર ખબર નહીં પડે બરાબર છે? પછી સબૂત મળ્યું હા કે મંગાજીએ મારે કે મંગા ગોડાય કે મંગા ભાઈ મારે કોઈ એમ કે ગોમઈ કે આ સબૂત જાહેર- લાવે મારું તે તાર છે ને તું એ જોવાની મને એટલી યાદ કોણ? રાખજે. જો સબૂત મળ્યું ને અને મારું નામ પડ્યું તો આ એટલું યાદ રાખજે હું તો ભજનમાં જવું એટલે તાર મને તો એવો ભજન થઈ ગયો નહીં પેલા મને મારે તો ને એવું તને મારું લે તાકાત છે તાર તો માર જેમ ખાતો તો તીએ કોણ? હા એટલે માર જેમ ખાતો તીએ બે જણા હતા હું એકલો હતો એટલે જા મારે એ જો હવે કહી દઉં જો હવે છે ને ઊંઘવા દે થોડું સબ વિચાર કરજે બરાબર છે વાહ જય શંકર ધ્રુવા શંકર ધ્રુવા વાહ જીવે ડાળ વાહ જીવે ડાળ તમારું કોમેડી ચેનલ બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા